હવાનું વજન અને દબાણ સહેવા માટે એ સ્તરના ટ્યુબ ટાયર હોવા જોઈએ. મોટરના ટ્યુબ ટાયર જાડા હોય છે, જેથી એ હવાનું પ્રેશર સહન કરી શકે. કેમ સાહેબ? જો અમે ફક્ત ટ્યુબ ચડાવી દઈએ અને વધારે હવા ભરી દઈએ તો બેટા ટ્યુબ ફાટી જશે. એટલા માટે મોટું ટાયર ચડાવવાનું પણ જરૂરી છે. જો કલેવર મોટું નહીં રહે તો પણ ટ્યુબ ટાયર ફાટી જશે. ક્રિયા નહીં, જીવન સ્તર. સારું મહારાજજી, એને રોકવા માટે કુંડલીની જાગરણની વિધિ બતાવી દો. હા બેટા, અમે વિધિ પણ બતાવી દેશું, કુંડલીની જાગરણ પણ કરાવી દેશું, અને જરૂર પડે અમે અમારી કુંડલીની કાપીને પણ આપી દઈશું. ઘણા ઝાડ એવા હોય છે જે કાપીને પણ જમીનમાં વાવી શકાય છે. દાખલા તરીકે ગુલાબને કાપીને વાવી શકાય છે, શેરડીને કાપીને વાવી શકાય છે. શેરડીનું કોઈ બિયારણ નથી હોતું. શેરડીને કાપીને જમીનમાં દબાવી દે છે તો નવો છોડ તૈયાર થઈ જાય છે. અમે અમારી શેરડીને, ગુલાબને કાપીને આપના ખેતરમાં વાવી દઈએ તો આપના ખેતરમાં શેરડીનો, ગુલાબનો પાક લહેરાઈ ઉઠશે. ના સાહેબ, આપ શીખવી જ દો. બેટા, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ વાત ત્યાં જ આવીને અટકી જાય છે. આપના સ્તર પર, આપના જીવનનું જે સ્તર છે એ જ ઉપાસનાનો 99% આધાર છે. તેના ઉપર આપ ધ્યાન પણ આપતા નથી. તેના વિશે આપ સાંભળવા પણ માગતા નથી, સમજવા પણ માગતા નથી. આપ તો ફક્ત ક્રિયા કૃત્યોને સમજવા માગો છો અને એને જ મહત્વ આપવા માગો છો. હું આપને પ્રાર્થના કરું છું કે આપ એ ભ્રાંતિનું નિવારણ કરી શકો તો આપની મોટી મહેરબાની. દેવતા ઉપર, આધ્યાત્મ ઉપર, ભગવાન ઉપર, આપના પોતાના ઉપર, ઉપાસના પદ્ધતિ ઉપર અને ખાસ કરીને અમારા ઉપર જો આપ આપના વિચારો બદલી શકો તો આપની મોટી મહેરબાની. જપ એક સાર્વજનિક ઉપાસના. મિત્રો, તો પછી શું કરવું પડશે? આપે અનુષ્ઠાન પૂરું કરી લીધું. હવે આપ અહીંથી જવાના છો, તો અમે આપને જે નાની મોટી 5 ઉપાસનાઓ બતાવી હતી તેને જ આપ ચાલુ રાખો અને તેને જીવંત કરી દો. કઈ ઉપાસનાઓ બતાવી હતી? અમે આપને 3 યુનિવર્સલ ઉપાસનાઓ બતાવી હતી. આ 3 યુનિવર્સલ ઉપાસનાઓ કઈ છે? એક છે જપ. જપ સમગ્ર યુનિવર્સમાં ચાલે છે. આપ મુસલમાનોમાં જાઓ, ખ્રિસ્તીઓમાં જાઓ, બૌદ્ધોમાં જાઓ, શીખોમાં જાઓ, યહૂદીઓમાં જાઓ, પારસીઓમાં જાઓ, સંસારમાં એવો કોઈ ધર્મ નથી જ્યાં જપ વિના કામ ચાલી જતું હોય. જપ પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક સમુદાયમાં ચાલે છે. ચાહે આપ આર્ય સમાજી હો, ચાહે ગમે તે હો, પરંતુ કોઈ પણ હાલતમાં આપે જપ કરવા જોઈએ. આ ઉપાસના યુનિવર્સલ છે જે અમે આપને શીખવી દીધી છે, પરંતુ આપ પ્રાણવાન ઉપાસના કરી નાખો તો મજા આવી જાય. ધ્યાન પણ છે યુનિવર્સલ.
બીજી કઈ ઉપાસના યુનિવર્સલ છે? બીજી યુનિવર્સલ ઉપાસના ધ્યાન છે. સાંપ્રદાયિક ઉપાસનાઓમાં તો જાત જાતના રૂપો જોવા મળે છે. જેમ કે હિન્દુઓમાં આપ લોકો દેવીની મૂર્તિ બનાવો છો, શૈવપંથીઓ મહાદેવની બનાવે છે, મહારાષ્ટ્રમાં દત્તાત્રેયની બનાવે છે, આ બાજુ શ્રી કૃષ્ણ બનાવે છે. એ કોણ છે? એ ચહેરાવાળા છે. પણ ચહેરા વિનાનું પણ એક યુનિવર્સલ ધ્યાન છે. એ શું છે? પ્રકાશનું ધ્યાન. પ્રકાશનું ધ્યાન યુનિવર્સલ છે. એમાં સૌ એકમત છે. ખ્રિસ્તીઓમાં લેટન્ટ ગોડ કહે છે, મુસલમાનોમાં એને ખુદાનું નૂર કહે છે, હિન્દુઓમાં આત્મજ્યોતિ કહે છે. પ્રકાશનું ધ્યાન, જેને અમે અવારનવાર સવિતા કહીએ છીએ, આગળ જતા ગાયત્રીનું સ્વરૂપ યુનિવર્સલ થશે, જેને અમે હિન્દુઓમાંથી લીધી છે. અને જ્યારે અમે યુનિવર્સલ રૂપ આપી દઈશું તો દેવીઓમાંથી એને દૂર કરી દઈશું. પછી આપ શું કરશો? અમે પ્રકાશને રાખીશું. પ્રકાશ? હા બેટા, પ્રકાશ સૌનો છે. તને ખબર નથી? ગાયત્રી મંત્ર શું છે? ગાયત્રી મંત્રમાં સ્ત્રીનું સ્વરૂપ છે. ગુરુજી, ક્યાં છે સ્ત્રીનું સ્વરૂપ? તો શું છે એમાં? એમાં સવિતાનો મંત્ર છે. સવિતા શું છે? સવિતા છે પુરુષ. પુરુષ કેવી રીતે હોય? જેમાં બધા અક્ષરોમાં પુલ્લિંગનો સમાવેશ હોય. આપનામાંથી કોઈને સંસ્કૃત આવડતું હોય તો આપ ગાયત્રી મંત્ર વાંચી લો અને જાણકારી મેળવો. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ બધું શું છે? સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે? તો પછી શું વાત છે? હિન્દુ સમાજની પરંપરા અનુસાર એને માતા અને પિતાની ભાવના માટે દેવી અને દેવતાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. એમાં સવિતાનું ધ્યાન છે, પ્રકાશનું ધ્યાન આવે છે, ઉગતા સૂર્યનું ધ્યાન આવે છે અને આગના ચક્રમાં ત્રાટકનું ધ્યાન આવે છે. આ છે અમારું ધ્યાન. સ્વર સાધના, સોહમ સાધના. બીજી કઈ છે યુનિવર્સલ ઉપાસના? બેટા, એક બીજી યુનિવર્સલ ઉપાસના પદ્ધતિ છે, જેનું નામ છે સોહમ સાધના. આમાં સ્વરોની ઉપાસના આવી જાય છે, ડીપ બ્રીધિંગ આવી જાય છે, જાત જાતના ફિઝિકલ અભ્યાસોથી માંડીને મેન્ટલ અભ્યાસો સુધીનું, શ્વાસ રોકવા સુધીનું તથા સમાધિ પણ આમાં જ આવી જાય છે. પ્રત્યાહાર પણ આમાં આવે છે. આ બધા શ્વાસ સાથે સંબંધ ધરાવે છે. પ્રાણાયામની જેટલી પણ રીતો છે એ બધી શ્વાસ સાથે સંબંધ ધરાવે છે. આ રીતે પ્રાણાયામ, જપ અને ધ્યાન આ ત્રણેય યુનિવર્સલ ઉપાસનાઓ છે. સંધિકાળમાં ઉપાસના કરો. મિત્રો, હિન્દુ ધર્મના હિસાબે 2 સંધ્યાઓ છે. મુસલમાનોમાં કેટલી સંધ્યાઓ છે? મુસલમાનોમાં 5 સંધ્યાઓ છે. તેમને ત્યાં 5 વખતની નમાજ છે. આપણે ત્યાં પણ ત્રિકાળ સંધ્યા છે. આપ ઓછામાં ઓછું કરવા માંગતા હો તો
2 સંધ્યાઓ તો કરો જ. ભગવાનનું નામ ઓછામાં ઓછું 2 વાર તો લેવું જ જોઈએ. આપ ખાવાનું કેટલી વાર ખાવ છો? ગુરુજી, ખાવાનું તો અમે 2 વાર ખાઈએ છીએ, એક બપોરે અને એક સાંજે. વચમાં તો આમ તેમ કંઈક ફાંકતા રહીએ છીએ. સારું, સંડાસ કેટલી વાર જાવ છો? 2 વાર જાઉં છું. ઠીક છે. જ્યારે આપ બંને કાર્ય 2 વખત કરો છો તો ભગવાનનું નામ પણ 2 વાર લો તો પૂરતું છે. એક સવારની સંધ્યા અને બીજી સાંજની સંધ્યા. સંધ્યા નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે એમાં બંને સંધ્યાઓ મળી જાય છે. જ્યારે દિવસ અને રાત મળે છે તથા રાત અને દિવસ મળે છે તો એનું મિલન સંધ્યા કહેવાય છે. ગુરુજી, આપ સંધ્યાના નામ દ્વારા શું ઈચ્છો છો? બેટા, હું ઈચ્છું છું કે જ્યારે આપ અહીંથી વિદાય લઈને જાઓ તો આપ 5 સંધ્યાઓ ચાલુ રાખો. કઈ કઈ? પ્રાતઃકાળની સંધ્યા 1, સાયંકાળની સંધ્યા 2, જપ કરતા રહો 3, ધ્યાન કરતા રહો 4 અને ભજન કરતા રહો 5. આપ આ 5 ઉપાસનાઓ અબાધ રીતે ચાલુ રાખો. જે આપને શીખવવામાં આવી છે તો આપના માટે એ પૂરતું થઈ શકે છે. પરંતુ એક બીજી વાતનું ધ્યાન રાખજો. બધાને આપ પ્રાણવાન બનાવી લો. જો આપે પ્રાણવાન ન બનાવ્યા અને માત્ર રિપીટેશન કરતા રહ્યા તો મુશ્કેલી થઈ જશે અને જે ફાયદો થવો જોઈએ તે ફાયદો થશે નહીં. જાગરણ શયનની સાધના. એને પ્રાણવાન કેવી રીતે બનાવવી? પ્રાતઃકાળની સંધ્યા અને સાયંકાળની સંધ્યાની હું એક બીજી રીત આપને બતાવી શકું છું, જે છે તો સરળ પણ ખૂબ ફાયદાકારક છે. મેં હજારો વખત અભ્યાસ કરેલો છે. એ શું છે? જ્યારે આપ સવારે જાગો, સવારે જેટલા વાગે આપની આંખ ખુલે તે સમયે આપ ઉપાસના કરો. એટલે કે આપની આંખ 3:30 વાગે ખુલે છે તો આપ એ વખતે માની લો કે અમારી ઊંઘ પૂરી અને જાગૃતિ શરૂ. અમારી રાત પૂરી અને દિવસ શરૂ. જ્યારે આપની આંખ ખુલે તે સમયને આપ સંધ્યાનો સમય માનો. એવી રીતે સાયંકાળની સંધ્યા જ્યારે આપ સૂવા જાઓ અને ઊંઘ આવવાનું શરૂ થાય તે સમયે કરો. આ 2 સંધ્યાઓ આપના માટે બરાબર છે. સૂરજવાળો સમય કદાચ આપને અનુકૂળ ન જણાય. તે વખતે અમારે બહુ કામ હોય છે. અમને ઊંઘ મોડેથી આવે છે. સાંજે અમે દુકાન ચલાવીએ છીએ. ઠીક છે, પણ આમાં આપને કોઈ ફરિયાદ હોઈ શકતી નથી. આથી આપ આંખ ખુલતા જ પ્રાતઃકાલીન સંધ્યા અને સૂતી વખતે સાયંકાલીન સંધ્યા કરો. હું ઈચ્છું છું કે આપનામાં જેટલા અહીં આવ્યા છે, જેમણે અનુષ્ઠાન કર્યું છે, તેઓ બંને સંધ્યાઓ ચાલુ રાખે. સંધ્યામાં શું વિચારીએ? સંધ્યામાં શું કરીએ? કેવી રીતે કરીએ?
બેટા, એમાં આપે એવું કરવું જોઈએ કે પ્રાતઃકાલીન સંધ્યામાં જ્યારે આપ આંખ ખોલો તો જીવન દેવતા વિશે, જીવનના કલ્પવૃક્ષ વિશે, તેના આરંભના ઇતિહાસ વિશે વિચાર કરો કે એનો શું ઉદ્દેશ્ય છે, સ્વરૂપ કેવું છે. બીજી સંધ્યામાં સાંજે જ્યારે આપ સૂવો તો તેના અંતિમ ચરણનું ઉચ્ચારણ કરો. જીવનના અંતિમ ચરણનું શું તાત્પર્ય? એનાથી અમારો મતલબ છે કે ભગવાને આ જે જીવન આપ્યું છે તે કોહિનૂર હીરો છે. આ દુનિયાનો સૌથી કિંમતી હીરો છે, જે બ્રિટનના સમ્રાટના મુકુટમાં લાગેલો છે. બેટા, આપના મુકુટમાં જે હીરો લાગેલો છે તેનું નામ છે જીવન. આપ તો તેનું મૂલ્ય જ નથી સમજતા અને આપ આ જીવનને કીડી મંકોડાના જીવનની જેમ વિતાવી રહ્યા છો. ભગવાને આપને અસલમાં એ ચીજ આપી છે જેનો આપ જો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જાણી ગયા હોત તો આપ કરોડપતિ બની ગયા હોત, અબજોપતિ બની ગયા હોત. જો આપ જીવનનો મતલબ જાણી ગયા હોત તો આ દુનિયામાં સર્વસ્વ બની ગયા હોત. જીવનનું સ્વરૂપ સમજો. આપે આપની અજ્ઞાનતાનું પહેલાવાળું કાગળિયું ફાડીને ફેંકી દીધું હોત તો આપને આત્મજ્ઞાન થઈ ગયું હોત. આત્મજ્ઞાન કોને કહે છે? જીવનનું સ્વરૂપ અને ઉદ્દેશ્ય સમજી લેવો, એનું જ નામ આત્મજ્ઞાન છે. ભગવાન બુદ્ધને બોધિ વૃક્ષની નીચે આત્મજ્ઞાન થઈ ગયું હતું અને આત્મજ્ઞાન થવાના કારણે તેઓ ભગવાન બની ગયા હતા. આપને આત્મજ્ઞાન છે? હા સાહેબ, અમે ઈશ્વરનો અંશ છીએ. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. એ કોના માટે કહી રહ્યા છો? આપના પોતાના માટે? તો તારા માટે ન કહે, કારણ કે ઈશ્વરનો અંશ જે જીવ છે તે તો જાગેલો હોય છે. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત. આથી આપ પ્રાતઃકાળે ઉઠો અને ઊંઘમાંથી જાગો. આપ જીવનને જુઓ, પરખો કે એ શું ચીજ છે. ભગવાને આપને એવી કિંમતી ચીજ આપી છે કે જો આપ એનો બરાબર ઉપયોગ કરી શકો તો આપ આ જીવનમાં સ્વાર્થ અને પરમાર્થ બંને સિદ્ધ કરી શકો છો. ચાલો, જે વીતી ગયું તેને જવા દો. જે રહી ગયું છે તેમાં જ આપ આ જ જીવનમાં મોક્ષ પામી શકો છો. હું આપને ખાતરી અપાવું છું અને આપ ઈચ્છો તો ભગવાનનો પ્રેમ પણ પામી શકો છો તથા જેને આપ પરમાર્થ કહો છો, ઈશ્વરની કૃપા કહો છો, તે આપ પામી શકો છો. શરત એક જ છે કે આપ જીવનનું સ્વરૂપ સમજી લો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી લો. બસ. જીવન ભગવાનની અમાનત. આપને તો જીવનનું સ્વરૂપ જ સમજાતું નથી. હું શું કહું આપને? આપ સવારે ઉઠતા જ એમ વિચાર કરો
ચિંતન અને મનન કરો કે આખરે જીવન શું છે. 84 લાખ યોનિઓમાં જે સુવિધાઓ કોઈને નથી મળી તે આપણને શું કામ મળી? વિચાર તો કરો કે ભગવાને એ શું કામ આપી? શું મોજ મજા કરવા માટે આપી? દીકરા દીકરી જન્માવવા માટે અને દુનિયાભરની અપ્રામાણિકતા કરવા માટે આપણને જીવન આપ્યું? ના, એના માટે નહીં, પરંતુ કોઈ ખાસ ઉદ્દેશ્ય અને ખાસ આશય માટે આપ્યું છે. જો આપ સવારમાં જીવનના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરશો તો આપ આત્મબોધની નજીક પહોંચશો અને એ પામશો કે જીવન મહાન છે અને આ જીવન ભગવાને અમાનત રૂપે કોઈ ખાસ ઉદ્દેશ્ય માટે આપેલું છે. શું ઉદ્દેશ્ય છે? આપણું પોતાનું પરિશોધન કરતા કરતા પૂર્ણતા સુધી જઈ પહોંચવાનો ઉદ્દેશ્ય નંબર 1. પ્રેમ કરો, પ્રેમનો વિસ્તાર કરો. ભગવાનની કૃપા કેવળ એક શરત પર મળે છે, બીજી કોઈ શરત નથી. કઈ શરત છે? ભગવાનના બાળકોને પ્રેમ કરો. કોઈ માનો પ્રેમ મેળવવો હોય તો આપ એના બાળકોને પ્રેમ કરો. અરે નિષ્ઠુરો, નિર્દયીઓ, કૃપણો, ભગવાનના બાળકોને પ્રેમ કરતા શીખો. આ દુનિયાને સમુન્નત અને શાનદાર બનાવવા માટે, દુનિયામાં સત્પ્રવૃત્તિઓનું સંવર્ધન કરવા માટે પરોપકારની રીતિ નીતિ અપનાવો. મિત્રો, હું સમજું છું કે આપ પ્રાતઃકાળની સાધના કરો તો પૂરતું છે. આ ઉપાસનાથી આપને 3 પરિણામ મળી જશે. પહેલું, જીવનની મહત્તા સમજવી. બીજું, જીવનનો ઉદ્દેશ્ય સમજવો. અને ત્રીજું, જીવનનો ઉપયોગ સમજવો. આ 3 વાતો જો આપને સમજાઈ જાય તો હું સમજું છું કે આપને સચ્ચિત અને આનંદની પ્રાપ્તિ થઈ ગઈ. આપને ભગવાનની નજીક જવાનો જે લાભ થવો જોઈતો હતો, ગુરુ વિદ્યાનો જે લાભ મળવો જોઈતો હતો, તે લાભ પૂરેપૂરો મળી ગયો. યાદ રાખો, જીવનની સાથે મોત. બીજું શું કરીએ? બેટા, બીજું એક કામ આપ કરી શકો છો. આપ 2 ચીજ ભૂલી ગયા છો. બાકીનું બધું યાદ છે. જેનાથી આપને નુકસાન થતું હતું તે આપને યાદ છે. બધી વાતો યાદ છે, પણ આપ જીવનને ભૂલી ગયા છો. જીવનનો આપ ઉપયોગ પણ કરી રહ્યા છો, પરંતુ તેની વાસ્તવિકતા વિશે અજાણ છો. આપ જીવન વિશે સાવધાન થઈ જાઓ. 1. અને બીજું, જીવન સાથે જોડાયેલા અંતિમ છેડાને યાદ રાખો, જેનું નામ છે મોત. મોતને આપ ભૂલી ગયા છો. મોટી ભૂલ કરી છે. આપ મોતને યાદ કરી લો. જ્યારે આપ સવારે ઉઠો તો કલ્પના કરો કે હમણાં જ મારો માના પેટમાંથી જન્મ થયો છે અને હું જીવન વિશે
સાવધાન થાઉં છું. રાત્રે જ્યારે આપ સૂવા જાઓ અને ઊંઘ આવે ત્યારે વિચાર કરો કે હવે મારા મરવાની ઘડી આવી પહોંચી છે અને હું મરી જાઉં છું. પલંગને આપ માની લો કે એ મરદાની ઠાઠડી છે જેના પર હું સૂતો છું. હવે હું આગળની દુનિયામાં જઈ રહ્યો છું અને બેસુધ થઈ રહ્યો છું. ઊંઘમાં જઈ રહ્યો છું અને મરી રહ્યો છું. આ રીતે આપ મોતને યાદ કર્યા કરો તો મજા આવી જાય. આપે મોતને એવી રીતે ભૂલાવી દીધું છે કે હું શું કહું આપને. મોત આપને બિહામણું લાગે છે કારણ કે મોત સાથે આપને ઓળખાણ પીછાણ નથી. નાના બાળકો જ્યારે નવા કપડાં પહેરવાની ખુશી જાહેર કરે છે કે મમ્મી હું તો નવા કપડાં પહેરીશ, નવા કપડાં પહેરવાનો ઉમંગ ઉઠે છે, તો આપને શું થયું છે? નવા કપડાં પહેરવામાં આપને શી મુશ્કેલી છે? મરવામાં આપને એ વાતનો ભય છે કે જીવનને આપે ખરાબ રીતે તબાહ કર્યું છે. પોતાના અધ્યાપક મોતને યાદ રાખો. મિત્રો, મોત આપની પાસે જવાબ માગવા આવવાનું છે. આપનો એ ખ્યાલ ખોટો છે કે મૃત્યુ વખતે આપના એ લેખાખોજા જોવામાં આવશે કે આપે 11 માળા કરી છે કે 21. ભગવાનને ત્યાં અમે શોધ્યું કે કેમ સાહેબ, આપને ત્યાં માળાનું પણ કોઈ એકાઉન્ટ છે ખરું? ભગવાને કહ્યું કે અમારે ત્યાં આ પ્રકારનું કોઈ એકાઉન્ટ નથી. મોતનું માળા સાથે કોઈ એકાઉન્ટ નથી. એક પણ એવું ખાતું નથી જેમાં આપની માળાને કાઉન્ટ કરવામાં આવતી હોય. ભગવાનને ત્યાં અમે ઘણા મીટર જોયા. માણસના ચરિત્રના મીટર જોયા, આના જોયા, તેના જોયા, ઢગલાબંધ મીટરો લાગેલા હતા, પરંતુ ક્યાંય કોઈ મીટર એવું ન હતું જેનો સંબંધ માળા સાથે હોય. ભગવાનની પ્રસન્નતા અને માળાને જરાય સંબંધ નથી. તો પછી શું સંબંધ છે? માળાની શું જરૂર છે? બેટા, લોકો પોતાના મનની મલિનતા ધોવા માટે માળા કરે છે. માળા પોતાની ખુદની ધોલાઈ માટે છે. આથી આપ સાયંકાળે જ્યારે સૂવા જાઓ તો ફક્ત એક વાત યાદ કર્યા કરો કે હું મોતના મોંમાં જઈ રહ્યો છું. બેટા, મોત સૌથી મોટો અધ્યાપક છે, સૌથી મોટો ગુરુ છે. મોત જેવો જાગૃત રાખનાર બીજો કોઈ અધ્યાપક હોઈ શકતો નથી. જીવનનો હિસાબ આપવાનો છે. મિત્રો, રાજા પરીક્ષિતને ખબર પડી કે મોત મારી પાસે આવી ગયું છે અને તેઓ જાગૃત બની ગયા. સિકંદરને ખબર પડી કે મોત મારી પાસે આવી ગયું છે તો તે જાગૃત થઈ ગયો. આપ તો મોતને અડવા પણ નથી માંગતા. જ્યારે મોત આપના જીવનની વાસ્તવિકતા છે. હું સમજુ છું કે આટલી મોટી વાસ્તવિકતા બીજી કોઈ હોઈ શકતી નથી. જીવન પણ એક વાસ્તવિકતા છે અને આપ બંને વિશે અજાણ બેઠા છો. આ જ આપની સૌથી મોટી સમસ્યા છે. રાત્રે સૂતી વખતે આપે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ
કે મારે મરવાનું છે, અને મરવાનું છે તો શું કરવાનું છે? ભગવાનની સામે ઉપસ્થિત થવાનું છે. શાના માટે? હિસાબ આપવા માટે કે જીવન જેવી કિંમતી ચીજ આપ લઈને ગયા હતા અને એના બદલામાં આપ શું ખરીદી લાવ્યા? સાહેબ, ચા ખરીદી લાવ્યા, પતંગ ખરીદી લાવ્યા, આ ખરીદી લાવ્યા, તે ખરીદી લાવ્યા. અરે અભાગ્યા, જીવનના બદલામાં તારે શું ખરીદવું જોઈતું હતું અને તે શું ખરીદી લીધું? તે તો બધા જ ટ્રાવેલર્સ ચેક એમ જ બગાડી નાખ્યા. દરેક દિવસ નવો જન્મ, દરેક રાત નવું મોત. બેટા, મરવાના દિવસે આપે આખા જીવનનો હિસાબ આપવો પડશે. એટલા માટે રાત્રે સૂતી વખતે મોતનું અને સવારે ઉઠતી વખતે જીવનનું ધ્યાન કર્યા કરો, અને વચ્ચેનો જે સમય બચી જાય છે તેના માટે શું કરશો? મોત અને જીવનને શાનદાર બનાવવા માટે અમારો આખો દિવસ કેવી રીતે વિતાવવો, અમારો સમય, શ્રમ અને ધન કેવી સારી રીતે ખર્ચાઈ શકે છે તેનો આપ વિચાર કર્યા કરો. આ રીતે પ્રાતઃકાળનું જીવન, રાતનું મોત અને વચ્ચેના સમયને ભેળવીને આપ એવું કામ કરો જેને અમે શાનદાર જીવન કહીએ છીએ. બસ આટલું આપ દરરોજ કર્યા કરો તો આપની બંને સંધ્યાઓ ધન્ય, આપનું જીવન ધન્ય. બંને સંધ્યાઓ પ્રત્યેક દિવસ આપને એટલી બધી પ્રેરણા અને પ્રકાશ આપશે કે આપનું જીવન બદલી નાખશે. આ બંને મહાન અધ્યાપક છે, ગુરુ છે. જીવન એક ગુરુ છે, મોત એક ગુરુ છે. આપ નથી જીવન પાસે જવા માંગતા, નથી મોત પાસે જવા માંગતા. તો બેટા, એના માટે હું શું કરું? કૃત્યોમાં ભરી લો પ્રાણ. મિત્રો, આપ સૌ જે અહીં આવ્યા છો, અહીંથી ગયા પછી કૃપા કરીને એ નિયમ બનાવી લો કે આટલું આપ જરૂર કરશો. શું શું કરશો? 3 કામ એ છે જે અમે બહુ પહેલા શીખવી ચૂક્યા છીએ. તેને આપ જીવંત કરો. અત્યાર સુધી શું છે? અત્યાર સુધી તે મરેલા છે. આપનો જપ મરેલો છે, આપનું ધ્યાન મરેલું છે, આપના પ્રાણાયામ પણ મરેલા છે. ત્રણેય આપ કરો તો છો, પણ હું સમજુ છું કે તેને મરેલા જેવું કરો છો. ચિહ્ન પૂજાની રીતે કરો છો. વગર સમજ્યે રૂઢીને વળગી રહો છો. તેની ભીતર એ જીવન અને જીવટ નથી જેને વિચારણા કહેવી જોઈએ, પ્રેરણા કહેવી જોઈએ, દિશા કહેવી જોઈએ, ચિંતન કહેવું જોઈએ, મનન કહેવું જોઈએ, પ્રભાવ કહેવો જોઈએ. એ ક્યાંય છે જ નહીં. બેટા, એમાં પ્રાણ પેદા કેમ નથી કરી લેતા? આપ આ કૃત્યોમાં પ્રાણ પેદા કરો, આ કૃત્યોની પ્રાણ પ્રતિષ્ઠા કરો. બેટા, હું આપને એ જ કહેવા માંગતો હતો. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. પરમ પૂજ્ય ગુરુદેવનું
સાધનામાં પ્રાણ આવી જાય તો કમાલ થઈ જાય. પ્રવચન સમાપ્ત.